એનાલોગ ડેરી પદાર્થો પર પ્રતિબંધ અંગે નાયબ મુખ્યમંત્રીનું નિવેદન. હાનિકારક પદાર્થોનો વેપલો બંધ કરવા ટાસ્ક ફોર્સની કરાશે રચના. તપાસ, સેમ્પલિંગ અને દરોડાની કાર્યવાહી વધુ અસરકારક બનાવાશે. નાગરિકોના આરોગ્યની સુરક્ષા એ સર્વોચ્ચ પ્રાથમિકતા હોવાનો ભર્યો હુંકાર. એનાલોગ ડેરી પ્રોડક્ટના પ્રતિબંધની રાજ્યભરમાં કડક અમલવારી. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે 134 સ્થળોએ પાડ્યા દરોડા. 1000 કિલોથી વધુ જથ્થાનો કર્યો નાશ. 29થી વધુ સ્થળોએથી લેવાયા નમૂના તપાસ માટે લેબોરેટરીમાં મોકલાયા. એંસીમાં સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે રાજ્યભરમાં 70 લાખથી વધુ ઘરો પર લહેરાશે તિરંગો. 9થી 17 ઓગસ્ટ દરમિયાન વિવિધ રાષ્ટ્રભક્તિના કાર્યક્રમોનું કરાશે આયોજન. 10 ઓગસ્ટથી તિરંગા યાત્રાનો રાજ્યવ્યાપી પ્રારંભ. 14મી ઓગસ્ટે વિભાજન વિભીષિકા દિવસ નિમિત્તે જિલ્લા સ્તરે વિશેષ કાર્યક્રમોની શૃંખલા. ડ્રગ્સ માફિયાઓ વિરુદ્ધ ગુજરાત પોલીસનો આક્રમક પ્રહાર. કચ્છના કુખ્યાત પેડલર પિન્ટુ યાદવની 22 લાખથી વધુ રકમની સંપત્તિ કરી જપ્ત. ડ્રગ પેડલર્સની આર્થિક કમર તોડવા સફેમા હેઠળ મિલકત જપ્ત કરવાની રાજ્ય પોલીસની પ્રથમ અને સીમાચિહ્નરૂપી કાર્યવાહી. મોરબીના વીરપરડા ગામે કૂવાના પાણીમાં કુદરતી હિલચાલની પ્રક્રિયા એ માત્ર કુદરતી જળ સંચય અને ભૂગર્ભ દબાણની પ્રક્રિયા. પ્રાથમિક તપાસમાં ભયજનક હોનારતનો સંકેત હોવાની અફવાઓને મળ્યો રદિયો. ગ્રાઉન્ડ વોટર રિસર્ચ ટીમ ઊંડાણપૂર્વકની તપાસ બાદ રજૂ કરશે અહેવાલ. કેન્દ્રીય કેબિનેટની બાયોગેસના ઉત્પાદન માટે ગોબરધન યોજનાને મંજૂરી. અશ્મિભૂત ઇંધણ પરની નિર્ભરતા ઘટાડી જૈવિક ઇંધણના ઉત્પાદનને 10 ગણું વધારવાનો ઉદ્દેશ. ખેડૂતો અને ગ્રામીણ વિસ્તારના લોકોની વધશે આવક. ચોમાસુ સત્રના 14મા દિવસે સંસદના બંને ગૃહોની કામગીરી આવતીકાલ સુધી સ્થગિત. મોટા ડિજિટલ એમડીઆર ચાર્જ સંબંધી બિલ લોકસભામાંથી પસાર. વિદેશી રોકાણ અને આત્મનિર્ભર ભારત અભિયાનને મળશે પ્રોત્સાહન. તો રાજ્યસભામાં વિનિયોગ વિધેયક પસાર. સંસદની મંજૂરી બાદ વધારાના ખર્ચ માટે સંચિત નિધિમાંથી નાણાં ઉપાડવાનો માર્ગ બન્યો મોકળો. નાણામંત્રીએ કહ્યું, જાહેર નાણાંના ઉપયોગમાં પારદર્શિતા લાવવા માટે જરૂરી છે આ પ્રક્રિયા. રાજ્યમાં ફરી જામશે વરસાદી માહોલ. આગામી 48 કલાક બાદ સાબરકાંઠા અને અરવલ્લીમાં ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર. 9 ઓગસ્ટે સમગ્ર ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની વકી. ભારે પવનની શક્યતાઓને પગલે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના.